રાજ્યના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। આ અંગે ઉર્જા વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં આઈએએસ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલિતાણા યાત્રાધામના વિસ્તારોને અગ્રતા આપી ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટેની યોજનાઓ રજૂ કરી છે। ગુજરાતની સરહદ અત્યંત સંવેદનશીલ છે અને ત્યાં આપણા જવાનો સતત વીજળી આપવી એ આપણી પ્રાથમિક ફરજ બને છે। ગુજરાત ઉર્જા રિન્યુએબલ હોય કે કન્વેન્શનલ હોય એમાં સમગ્ર રાષ્ટ્રમાં ખૂબ યોગ્ય સ્થાને આવે છે। વિભાગના જે મુખ્ય ક્ષેત્રો અમારા છે એમાં એનર્જી સિક્યુરિટી સુનિશ્ચિત કરવી એ અમારું મુખ્ય કામ છે। નવા અને વૈકલ્પિક રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનું ડેવલપ કરવું, એનર્જી સિક્યુરિટી અને એનર્જી આત્મનિર્ભરતા બાબતમાં નવા પ્રોજેક્ટ્સને ડેવલપ કરવા, ભવિષ્યની જે માંગ છે, દાખલા તરીકે એઆઈની જે માંગ છે, ડેટા સેન્ટરની માંગ છે, એ તમામ માંગને પહોંચી વળવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર થાય એ અમે કરીએ છીએ સતત કામગીરી।